સાવલી મ્યાનમારમાં ફસાયેલા ભારતીય યુવકોનો ગંભીર મામલો સામે આવ્યો। વડોદરા જિલ્લાના 10 યુવકો સહિત દેશભરના 100થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયા। ડેટા એન્ટ્રીની નોકરીના નામે મ્યાનમારમાં મોટું રેકેટ ચાલતું હોવાનો ખુલાસો। નોકરીની લાલચ આપી યુવકોને મ્યાનમાર લઈ જઈ બંધક બનાવાયા હોવાનો આરોપ। મ્યાનમારમાં ફસાયેલા ભારતીય યુવકો દ્વારા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ। વીડિયોના માધ્યમથી વતન પરત લાવવા માટે સરકાર પાસે મદદની ગુહાર। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાઢાસાલ ગામના યુવકો પણ ફસાયા। સાઢાસાલ ગામના પરિવારજનોમાં ભારે ચિંતા અને આક્રોશ। પરિવારજનોએ સ્થાનિક ધારાસભ્યને મળી તાત્કાલિક મદદ માટે રજૂઆત કરી। રજૂઆત બાદ ધારાસભ્યોએ કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયને પત્ર મોકલ્યો। વિદેશ મંત્રાલય પાસે યુવકોને સુરક્ષિત પરત લાવવા માટે હસ્તક્ષેપની માંગ। પત્ર મોકલ્યા બાદ ધારાસભ્યોએ મીડિયાને બાઇટ આપી ગંભીર ચિંતા વ્યક્ત કરી। રિપોર્ટર કિરણસિંહ સોલંકી, ડેસર। ગઈકાલે મ્યાનમારથી એક વિડીયો મારા 18 સાલના દીકરો ગુંજન સાનો એ આગળ આ વિડીયો મારફતે અને ત્યાંની મ્યાનમારની આખી વિગત દર્શાવી। છેલ્લા 20 દિવસથી આ લોકો એક ફ્રોડનો ભોગ બનેલા છે અને અહીંયા જેમ કહીએ છીએ અને એમ તો લોકોને સરકારના માધ્યમથી હોમ ડિપાર્ટમેન્ટના માધ્યમથી ઘણીવાર જણાવવામાં આવ્યું છે કે ભાઈ ડેટા એન્ટ્રીમાં નોકરીની પ્રલોભનો આપીને ડેટા એન્ટ્રી માટે છોકરાઓ છોકરીઓ જોઈએ છે એમ કરીને વિદેશમાં માટેની એક ઓફરો પ્રલોભનો આપતા હોય છે અને એમાં છોકરાઓ આપણા દીકરીઓ ફસાતા હોય છે। એવો જ એક કિસ્સો આજે થયો છે। એમાં વડોદરા જિલ્લાના 10, એમાં મારા સાઢાસાલ તાલુકાનો એક દીકરો અને ટોટલ ભારતીય 100 ભારતીયો આનો ભોગ બનેલા છે। ત્યારે મેં આ વિગત જેવી મારી પાસે આવી, જેવી મેસેજ આવ્યા, એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક્ટ કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું। ત્યારે તરત જ મેં આના માટે તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રી જયશંકરજીને, માનનીય પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમાંગ જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા, મેલ દ્વારા જાણ કરી છે અને ખૂબ ગંભીરતાથી લઈને આપણી ભારતની સરકાર કાયમ માટે આ વિષયો પર ગંભીર હોય છે જ, પણ તાત્કાલિક ધોરણે 20 દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબનામાં છે અને એક NGOના સથવારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા, અત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે, એમના ઘરમાં પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશ મંત્રીશ્રીને, માન્ય પ્રધાનમંત્રીશ્રીને, માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમાંગ જોશીને કરી છે। મને વિશ્વાસ છે કે સરકાર આવા વિષયોમાં કાયમ માટે ગંભીરતાથી જ લે છે અને તાત્કાલિક ધોરણે કોઈપણ યુવક કોઈપણ વિદેશમાં આવી રીતે કોઈપણ એનો ભોગ બન્યો હોય કે કોઈપણ મુસીબતમાં હોય તો તાત્કાલિક કેન્દ્ર સરકાર આપણી એના ખૂબ ધ્યાન આપે છે। મને વિશ્વાસ છે કે થોડા જ દિવસની અંદર એનું નિરાકરણ આવી અને આપણા યુવકો પાછા પરત એમના ઘરે ફરશે। એમના ઘરના લોકોને પણ મેં આશ્વાસન આપ્યું છે અને એમને કહ્યું છે કે વિશ્વાસ રાખજો અને તમારામાં ચોક્કસ હું એ કહું છું કે રાત દિવસ અમે તમારી સાથે જ, અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો ભારત સરકાર, ગુજરાત સરકારને અમે તમારી સાથે જ અને તમારા દીકરા દીકરીઓ તમને પરત કરીશું એવો વિશ્વાસ પણ આપેલો।